પણ બેટા જો આ શ્રીફળ નહીં સ્વીકારો નહીં તો અજમલ એમ થશે કે પઢિયારો કાયર છે અને અમારાથી ડરી ગયા અને ભૂદેવાએ બ્રહ્મ હત્યા કરશે. બ્રહ્મ હત્યાનું પાપ આપને ને આપણી પિંગલગઢ નગરીને લાગશે. માટે બેટા દીકરી પણ લેશું અને તલવારની ધારે વેર પણ લેશું. માટે આ શ્રીફળ સ્વીકારી લ્યો. હા પિતાશ્રી તમારી આજ્ઞા હોય તો એ નારિયેળ જરૂર પીસી. આ બાપ દીકરો બે હરખા મેં કીધું એકાદો ધારો હશે પાછ બે હરખા નીકળ્યા. પેલાના રાજા રાજા હતા ને અત્યારના રાજા અમરીશ પુરી જેવા થઈ ગયા, ઓલા ટકા જેવા. અને તું બેટા પતું શું કે હું નારિયેળ નહીં સ્વીકારું એમ. મારો ભાઈ સામેથી એવું લઈ લે, બાકી આમાં પૂછ 35 વર્ષના થયા ને નકામું જીજે 17 નું પાર્સિંગ કરવું. બેટા પત્તું હવે તો મગિયા દાંત કાઢ. હે પ્રધાનજી, હા આ બાપુને કોઈ જાતનો વાંધો નથી ને? આટલો છે એટલો થોડો થોડો તો મારામાંય છે. તો વાંધો નહીં આવે, હવે હું કહું છું તો હાટું પડી જાય. હે પ્રધાનજી, હા આ બધું બાપુનું છે? આ ઈ હંધુ બાપુનો આમ ક્યાં સુધી દેખાય નહીં આવતી, નામ? ન્યાય દેખાય નહીં આવતી. ઓહો, આ બધે આ ઈ બધું આ બધું આનું બધું નામ ક્યાં સુધી? ન્યાય આમ દેખાય નહીં આવતી. હા, ઓલું ટીવી માં દેખાય. આ ઈ હંધુ આનું બાપુ હા, લાલપરીને કાંઠા સુધી. એ બધું એનું બાપુએ ઘણું બઠાવી લીધું સસ્તામાં. ફાઇનાન્સ માં આમ ક્યાં સુધી? એમાં આમ રોડ સુધી. ત્યાં તમારો રોડ આવી ગયો. આ ઈ રોડ સુધી કહું છું. છેક રોડે બાપુનો એમ ને સુવિધા સારી છે. અને હું કહું છું બાપુને કોઈ ઘૂસતા નથી ને? એ તો આમાં ફાઇનાન્સ નાપતા સડી જાય ગુસ્તા હોય કો. આમાં હું બાપુ હાલતા લડાઈમાં જતા હોય માર જે ઓમ નો પગે વાંય જેવા કરી નાખે ઠૂસ દેરાની. એ બધું ચેક કરવું પડે. કાંઈ લોન પણ લીધી નથી ને? અંધુ લીધું જે કરવું એ અત્યારે કરજો, બરોબર? પણ વાંયથી સંબંધમાં ખોબો પડે એ કઈ આપણે કરવા. એટલે જ અમારે ચેક કરવું પડે. અમારે દીકરી દેવી 18 જાતના વિચાર કરવા પડે. અમારે દીકરો દેવો દીપડો નથી દેવો. એ વાત સાચી. અને કાંઈ વાંધો નહીં આવે ને? આટલો છે તારે જોવું જોઈ લીધું. જોઈ લો, ચેક કરી લો. મામા થોડો થોડો તો હાલશે. હાલશે? ગમી ગયો અમારો દીકરો? ગમી ગયો. તો બાપુને પૂછી આવો. પૂછ્યા. બાપુ આપણો દીકરો ગમી ગયો? મેં કીધું રોકડા કરી દો, ભાવ કાઢો હાલો. અરે પ્રધાનજી, હા બાપુ. જો ભૂદેવને કોર પ્રતાપ ગમી ગયા હોય તો ભૂદેવને કહો કે લીલુડા શ્રીફળ ઝીલાવી દી. એવું કરવું હે? અમારો દીકરો તને ગમી ગયો હોય તો લીંબુ સુધારીને શરબત પીને ઘર ભેગા થાવ. એમ નહીં કીધું હોય, તમારે સમજ્યા ફેરથી હોય. બાપુ એમ જ કીધું ને? અરે પ્રધાનજી, હા બાપુ. ભૂદેવને કહો કે લીલુડા શ્રીફળ ઝીલાવી દી. જીલાવી દઈએ. ગો મરવાન થાય તો જ જાય. વાહ, મરવાને એમ મળી લો. ઠાકુર તો ગયો આગળ તો ગયો. ઠાકુર ગયો. પ્રધાનજી ચાલો તો આમાં હું ડેરીનું ઘી ભેટ છે, મારું ઘી ચોખ્ખું હોય. ફેક્ટરી રહીને બાપ દાદા ને. હા, ઇન્દ્ર ઇન્દ્રાણી સભા ગયા, ભરી સિનેમા ગયા, શંકર પાર્વતીની સભા ગયા, વર કન્યાની સભા ગયા, એકલા મગરમ સ્વાહા. શું પ્રધાન તમે કહેતા હતા નારિયેળ નહીં સ્વીકારો એમ? अरे सीसी भरी गुलाब की पत्थर से तोड़ दूं, आज नारियल नो जिलाऊं तो असीव नगर छोड़ दूं. क्या લીલડા આ ભીખ માંગવા જ આવી છે? આમ કરીને ઉભો રહી ગયો. રાખ આમ કડક હાથ. ઓલો ભીખ માંગતો લ્યો આમ. બેટા પત્ત क्या લીલડા નારિયેલ જીલો પ્રતાપ ભાઈ, લીલડા નારિયેલ જીલો ને. સોલેરી નારિયેલ જીલો વીરા મારા, સોલેરી નારિયેલ જીલો ને. એ દાદાજીના માન તો મેરા કા પ્રતાપ ભાઈ, દાદાજીના માન તો મેરા કા રે. એ પંડિતના વેણ તો મેરા કા પ્રતાપ ભાઈ, પંડિતના માન તો મેરા કા રે. એ પંડિતજી લાવે તે મુજીલો વીરા મારા, પંડિતજી લાવે તે મુજીલો ને. એ લીલુડા નારિયેલ જીલો વીરા મારા, સોલેરી નારિયેલ જીલો ને. પ્રધાનજી નારિયેલ જીલાવાઈ ગયા છે. તો હવે
કેવા પેલા રે પાના રે ગોરદેવ ફેરવે રે એ પેલા પાને લગનિયા ન હોય પેલા રે પાને રે પંચાંગ બેસિયા રે એવા બીજા રે પાના રે ગોરદેવ ફેરવે રે એ બીજા પાને લગનિયા ન હોય બીજા રે પાને રે વિચડો બેસિયો રે પ્રધાનજી બે પાના ફેરવવા પણ મુહૂર્ત નથી આવતા કેમ એમ થાય? 2 ફેરે 3 ફેરે હવાર સુધી ચાલુ જ રહે, મુહૂર્ત તો જોહે જ. ક્યાંથી મુહૂર્ત આવે? કઈક બ્રાહ્મણ દક્ષિણા દિયો કરે કોરા મુહૂર્ત આવે ઓલા ભાઈ પાસેથી ધક્કા બેંકનો ચેક લખી દે ઈ ભાઈ. ધક્કા બેક નો હા, એટલે હું ધક્કા ખાવાના ધક્કા ખાતા કરવાના. કેવા ત્રીજા રે પાના રે ગોરદેવ ફેરવે રે એ ત્રીજા પાને લગનિયા રે રૂડા હોય ત્રીજા રે પાનાના લગનિયા આવ્યા રે એ લગન આવ્યા પૂનમ ને રે સોમવાર લગન આવ્યા પૂનમ ને રે સોમવાર ત્રીજા રે પાનાના લગનિયા આવ્યા રે પ્રધાનજી હા, ત્રીજા પાનાના પૂનમ ને સોમવાર પૂનમ કહેતા પ્રતાપભાઈ સોમવાર કહેતા સગુણાબેન પૂનમ ને સોમવાર 9 વાગ્યાના મુહૂર્ત સારા છે કે કેસર છાટીને લખવી રે કંકોતરી એ મોકલો મોકલો રૂડા દોડે કરે રૂડા ગામો ગણપતિ દાદાનો દરા હે અમારે ઘેરે પરતાપ ભાઈના લગન એ વર્તુમાં વેલેલા આવો
પ્રધાનજી કંકોત્રા લખાઈ ગયા ગણેશભાઈ ને બિહારી દ્યો હરોય. કે ગણેશ ગુંદારા ને રંગે રૂપાળા લોકમાં ચડી જીવન મારા અરજી મારા ગણેશ ગુંદારા. એ 33 કરોડ દેવસી મળીએ આવ્યા કાચે ગોવારું ના મરડા અરજી મારા ગણેશ ગુંદારા. એ ગણેશ ગુંદારા ને રંગે રૂપાળા એ લોકમાં છે જીણી 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 જીવન મારા અરજી મારા ગણેશ ગુંદારા. શીખાય આપ્યું હોય તો આપો મારે ઘેર જાવું છે ઘેરે ગુરાણી જોવે વાત બબલો રોઈને કાઢે રાત. શીખાય આપ્યું હોય તો આપો મારે ઘેર જાવું છે. અરે ભૂદેવ, તમારા મહારાજને કહેજો કે પડિયારકોટ જબરું છે અને પિંગલગઢ થી જાન પણ જબરી આવશે, માટે આપદા સાબદા અને ઉતારાની ફૂલ તૈયારી રાખી. બેટા પત્તુ હવે તો દાંત કાઢ મારો દીકરા. હે પ્રધાનજી હા મહારાજે એમ કીધું જાન જાડે રહ્યા છે કઈ સમજાણું નહીં. જાન જાજી આવશે એમ કીધું. એમ એટલે કેમ જાજી એટલે એટલે જા અંદર બેઠા ને એને નોતરા કેદુ ના દઈ દીધા. આ બધા જાનમાં આવે ને આ બધાય નહીં આટલા કજ કેમ આટલા કઈ હજી અમારે રાજા, ભૂદેવ ઘણો સમયથી ગયા છે તો આવ્યા નથી તો તપાસ કરો. ભૂદેવ આવતા જ જાણે છે. કેવું તો હાલી હાલી તાઈકો બોકણ ગડે આવે રે એ ભગમાં કાટા કુટી લાગે બોકણ ગડે આવે રે એ બોકણ ગડે આવે ને એ બોકણ ગડે આવે ને એવું તો હાલી હાલી તાઈકો બોકણ ગડે આવે ને. પ્રણામ મહારાજા પ્રણામ. પધારો ભૂદેવ. દીકરી સગડાનું શ્રીફળ ક્યાં ઝીલાઈને આવ્યા એની મને વાત કરો. અરે મહારાજા દેશ ફેરો પરદેશ ફેરો જ્યાં હારું રાજ્ય હોય ને રાજાની પ્રજા હારી નો હોય, પ્રજા હારી હોય ત્યાં હારું રાજ્ય નો હોય, હારું રાજ્ય હોય ત્યાં હારા રાજના કુંવર નો હોય. અરે મહારાજા આપણી એવી કહેવત છે કે માનવ કહે કે હું કરું ને કરતલ બીજા કોઈ આધરા તારા અધ્વચે રહીને મારો હરી કરે તે હોય. માટે તમે સાંભળો મહારાજા હું ક્યાં નારિયેલ ગીલાવા ગયો કે દિયાજ સગુ લાન કર મે પંડિત બોલા રે પડા જય મહારાજા વિધાતાના લેખમાં કોઈ મેક મારી શકતું નથી, એમાં મારો પણ કાંઈ દોષ નથી. બરોબર છે ભૂદેવ.
તો કઈ તિથિના લગ્ન આવ્યા છે? અરે મહારાજા પૂનમ ને સોમવાર 9 વાગ્યાના મુહૂર્ત સારા છે. અરે ભૂદેવ, ઘડિયા લગ્ન લઈને આવ્યા છો તો દીકરી એ લગ્ન નો માંડવો કોની રાત રાજીવડા એની તારે માંડવડી કઈ પિતાય જ મોલ હોય બેની ના માંડવ્યા જ રોપિયા બેની તારે માંડવડી કઈ માતા વિનળ જે હોય બેની ના માંડવ્ય મે રોપિયા બેની તારે માંડવડી કઈ હીરો પરિધાન હોય બેની ના માંડવ્ય મે રોપિયા બેની તારા માંડવાડે કાંઈ લાડી લાગો રે દેવ હોય બેની ને માંડવ્ય મે રોપિયા લગ્નનો માંડવો કોની રાત રાજીવડા લગ્નનો માંડવો કોની રાત રાજીવડા લગ્નનો માંડવો કોની રાત રાજીવડા જાન આવતી લાગે છે માટે એ મૂલ પધારો રાજ એ તમે સોના ની શરણાએ મૂલ પધારો રાજ મૂલ પધારા તમે સોના ની શરણાએ મૂલ પધારા રાજ મૂલ પધારા તમે પિંગલ ગઢના શોભા મૂલ પધારા રાજ મૂલ પધારા તમે પિંગલ ગઢના શોભા મૂલ પધારા એ ઘોડી ચાલ રે ચાલે ને ઘોડી ચમકે છે એવા સીમાડી ઢોલ રૂડો વાગસી પરદેશી 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 માંડવી પધારસી સીમાડી ઢોલ રૂડા વાગસી પરદેશી માંડવી પધારસી
નીકળ્યા ફેશન વાળા યુગાડી માથે આવ્યા એમ જાન જોડી આવ્યા ગોતા જાવ સાદા હવે તમે નીકળ્યા ઓળ વાળા યુગાડે માથે આવ્યા યુગાડે માથે આવ્યા જૂની પેરી સાડી હવે લાજો વરના માડી યુગાડે માથે આવ્યા યુગાડે માથે આવ્યા વાડીમાં વાવ્યો રસકો વાડીમાં વાવ્યો રસકો રસકો વળી ગયો વાંકો વેવાઈનો કલર પાકો યુગાડી માથે આવ્યા યુગાડી માથે આવ્યા ગોતા સાવ સાદા તમને નીકળ્યા ફેશન વાળા યુગાડે માથે આવ્યા યુગાડે માથે આવ્યા યુગાડે માથે આવ્યા યુગાડે માથે આવ્યા હેવરાજાની માને જય શ્રી કૃષ્ણ. કે જય શ્રી કૃષ્ણ વેવાણ કન્યાની માને જાજા કરીને અમારા જય શ્રી કૃષ્ણ એ મેં તો થળ રે ભોયરો છે સગા મોતી નો રે હું તો અહીંથી વધાવાને જાજ મારે સોનરી સરીકા સૂરજ યુગિયા ये हड़वी हड़वी पोख जोरी वेवण होसीला ये सुखलडू शरमाय से मारू बाडकड़ू भी जाय से ये भरी सभा માં કાવ સૂરી વેવણ હોસીલા ये मग चोखानी सेनानी डाड वरपो खंता કેટલી ખવા ये मग चोखानी सेनानी डाड वरपो खंता કેટલી ખવા ये એક વાગ્યો બી વાગ્યા સાડા ત્રણ મારા કુંવરની જલ્દી કોકો અમાર મોડું થાય મંડપ મણિયા કન્યા પધરાવો સાવધાન. એ આવી રૂડી સરદે પૂનમની રાત રે ચાદલ યો છે માણેક ચોકમાં દહલે બાવલી બજાર રે યોયા આને તરયુરી ચોદડે ઈ ઉનૈયોડું બાને દરની ચોડ રે નાલી ઉમર માણઈ જાવ સાસરે રે મંડપ શુભધી માતાનો સાસ રે ડેલયો વડાવા દાદા આવશે ઢેલી સુધી દાદાનો સાથ રે શેરિયું વડાવા શહેર આવશે શેરિયું વડાવા શહેર આવશે તો ત્યારે નવા રામદેવડા રામા મંડળ આજે રમતા રમતા
બેન સગુણાના લગ્ન સુધી પહોંચ્યા હોય તો મિત્ર કહેવાનું એટલું જ હોય કે આજ 12 બીજના બેન આજે સગુણા આજે સૂર્ય સડીને બેઠા હોય તો આજ બેન સગુણાની માડી જાયો વીર નો હોય આજે એના કાકાના કુટુંબ નો હોય મામાના મોસાડ નો હોય તો આજ બેન સગુણાના અંતરની અંદર આજે ઓછું આવે કારણ જો આજ મારો માડી જાયો વીર હોત તો આજે મારા મંગળિયા સોનાનો જાત આજે મારે રાખડી બાંધનારો વીરો હોત તો આજે મારા મંડપ સોનાનો દેખાત તો તમારી સમક્ષ બેન સગુણાનું પાત્ર રજૂ કર્યું છે બેન સગુણાના અહીંયા 4 મંગળ વ્રતામાં આવે છે તો બાપા એકે મંગળ ખાલી ન જાય એની ખાસ કરીને કાળજી લેજો આ તો આપણી સોસાયટીની શોભા કહેવાય અને અહીંયા જેટલો કાંઈ રૂપિયો થાય જેટલો દરવાજો થાય અને જે કાંઈ તમે દેહો એ એક દરવાજાની અંદર મિત્ર વપરાવાનું છે કારણ જે ઢોલરા ગામની અંદર 12 બીજના ધણીના મંદિર બંધાઈ રહ્યા છે 24 કલાકના અંત ક્ષેત્ર ચાલુ છે તો બાપા આવા એના લાભાર્થી આજે રૂડા રામામંડળ રમી રહ્યા છે અને આજ બાપાના ચરણોમાં જાઓ આજે કોક મારા વાલા મિત્રો આજે ઢોલરા આજ બાપાના દર્શન કરવા જાઓ તો તમને એમ થાય કે નાના આજ બાપાએ જગ્યા બહુ સરસ ગોતી છે આજે એના ચરણોમાં જઈને આજ કોટી કોટી વંદન કરો આજે તમારા દુઃખ આજ 12 બીજનો ધણીનો મટાડે તો બાપા ઢોલરાનું પીરાણું નો કહેવાય નકડંગ નેજાધારી આજે રૂડા 12 બીજના ધણી બાપા હાજરો હોય આવા ઢોલરા ગામની અંદર આજ કોઈ દુખીઓ ગયો હોય કે કોઈ રડતો રડતો ગયો હોય તો આજ 12 બીજનો ધણી બાપા એની મનની ઈચ્છા પૂરી કરે છે આજે 16 વર્ષે બાપાએ પારણા બંધાવ્યા અહીં સુધીના છે મુંબઈ કેન્સલ હોય નો મટે ઈ સતાય આજે બાપાના ચરણોમાં આવીને આજે બાપાને એમ કે છે કે બાપા આજ મારે આટલી પીડા છે આજે બાપાએ આજે એવા કેન્સલ મટાડ્યા છે તો અખંડ અહીંયા પરચા પુરાય બાપા થોડું થોડું દાન કરતા રહ્યો તો ધર્મની ગાડીને આપણે ધક્કો મારવી બાપા આગળ ચાલે અને જે ભાઈને ફરમાઈશ દેવી હોય તો 4 મંગળિયાની અંદર મિત્ર લખીને ફરમાઈશ દેજો અને એ પરબના પીરની જોડીની બાપા ફરમાઈશ કરવાની છે અમારા મંડળની મુજબ આજે ઢોલરાના ધણીની આજે જોડી ફેરવવામાં આવે છે કારણ પરબની અંદર માએ અમર માએ જોડી ફેરવી હતી કોઈ સાધુ સંતોને માએ અન્નનો ટુકડો જમાડ્યો હતો તો બાપા આજ ઢોલરા ગામની અંદર આજે હરિયરની હાકલ પડે છે બાપા અહીંયાની જોડી છે તો 2-5 રૂપિયા નાખીને બાપા જોડીને વધાવજો અને દાદા મંગળની શરૂઆત કરો પછી અમારે મુહૂર્ત વીતતા જાય છે હાલો રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય ખાન ન જાય કઈ ભૂકી માવેડા કોઈ ન ખાય ભગવાન હવનું હારું કરે ને મારાથી શરૂઆત કરે તમારી હોરની ઉંમર કરે તમારા ભૈરા રાખે પાણીના ટાંકા ઇન્દ્ર ઇન્દ્રાની જવાગ્યા બનશીનો ભાગ્ય શંકર પાર્વતીની જવાગ્યા ભર કન્યાની જવાગ્યા સગલમ મગલમ ધા કે પેલા રે પેલા મંગલિયા રે પરદાય એ પેલે રે મંગલ સેના રે દાન દેવાય એ પેલે રે મંગલ ભૂમિ દાન દેવાય અલી ઓલી નભાઈ આવી ને હું આયા દાટી થી એ દાન દેશે મારે
ઇન્દ્રભૂમિના દાન દેવાના હતા. અને તને એમ કહું છું કે બા આમ કેમ આવ્યા? આ બાપાનું કા પેટ પહેરીને આવ્યા છે? સાંભળી જાઓ. ઘરે ઉપાડો લીધો તો તમે અહીંયા ગુડાડ્યું થઈ. આમ મર અમે ખાઈ ગયા ને તું રહી ગઈ. આ આપણો દીકરો તરફથી પેલા મંગળિયાની અંદર સગુણાબેન નાથ ગણામાં આવે છે. બોલ રામા પીરની જય. હલો. એ મારે આંગણ આસો પાલવના ઝાડ બગલા બેસી ગયા રે લોલ. ઓલે બગલા બેસી ગયા રે લોલ, ત્યાં પગ એના રહી ગયા રે ઓલે દાદાએ એસાના જોયા પરદેશ, રાજી કરી ગઈ દીધી વિદેશ. એસે દીકરી એવો નકાર સાવલાક, એ લેખ તાર લય જશે લોલ. ઓલે કાકાએ દેશનો જોયા પરદેશ, આ ભોતરી જ જોય દીધા વિદેશ. એસે માંડવામાં ઢાળીની ડાબા જોડ, કેશ ગુણાબેન બેસી ગયા રે લોલ. ઓલે સગુણાબેન એવો નો કરો અફસોસ, એ લેખ તાર લય ગયા રે લોલ. ઓલે સગુણાબેન એવો નકાર સાવલાપ, એ લેખ તાર લય ગયા રે લોલ. ઓલે માંડવામાં ઢાળીની ડાબા જોડ, કેશ ગુણાબેન બેસી ગયા રે લોલ. હલો રાજુ. પેલા મંગળની અંદર અમારા રાજુભાઈ ખોરાણાવાડા તરફથી હાથગણું કરાવે છે. નયું ગૌરવ બેંગ્લોસ રાજકોટ 201 રૂપિયા આપીને હજારો આચળ કે હજારો થીડા વિરા તારી જાન મારી. હજારો થીડા વિરા તારી જાન મારી. બાણો
કે બીજા રે બીજા મંગલિયા રે કરતાય કે બીજે રે મંગલ સેનાર દાન દેવાય બીજા મંગની અંદર સોનાના દાન દેવાના હતા. સાંભળી જાઓ ભાઈઓ તથા બહેનો, અત્યારે નવા રામદેવડા રામા મંડળ ઢોલરા ગામ આપની સમક્ષ બાપાનું આખ્યાન ભજવી રહ્યું છે. અને આપ તો જાણો છો કે અહીં મણિનગરમાં એક પ્રોગ્રામ આ મંડળનો કરેલ હતો. તો 1000 પબ્લિક બેઠી હોય અને 50-50, 100-100 રૂપિયા આપે તો પણ ઘણો ફાળો થાય. અને આજે આ બાળકો 8મી આ નાઇટ છે અને સોમવારે 9 દિવસ ત્યાગધારા રમે છે. આ પૈસો રમી અને બાપાનું મંદિર બંધાય એમાં જ વપરાવાનો છો. તો ઉદારાથે તમે ફાળો આપો, કારણ કે આજે 8 નાઇટ રવિવારથી ચાલુ કર્યું છે, સોમવાર લગી 9 દિવસ રમવાનું છે. આજે 7મી નાઇટ છે, તો 7 દિવસથી આ બાળકો રમતા હોય એ બાપાના મંદિર ખાતર. તો ઉદારાથે ફાળો આપો બાપા. 100 રૂપિયા ધનાભાઈ રિક્ષાવાળા, 100 રૂપિયા રામ ભરોસે, 50 રૂપિયા અશ્વિનભાઈ, 100 રૂપિયા રમેશભાઈ મોલિયા, 100 રૂપિયા હિંમતભાઈ, 100 રૂપિયા હિતેશભાઈ, 100 રૂપિયા રામભાઈ ચાવાડા, 200 રૂપિયા રામ ભરોસે, 50 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા પરેશભાઈ લીંબાસિયા, 100 રૂપિયા રતિભાઈ પાનસુરિયા, 100 રૂપિયા રામ ભરોસે, 250 રૂપિયા સત્યમસિંહ, 100 રૂપિયા સુરેશભાઈ કલ્લડવાળા, 151 ભાવેશભાઈ પાનસુરિયા, 100 રૂપિયા છગનભાઈ, 100 રામ રણુ જાના ધણી એ પીર રામ રણુ જાના ધણી ને પોકરણ ગઢના વાલા પીર યમ યરજી સુણીને વેલા આવજો મારા વીરમ દેનાવી બાપા યરજી સુણી વેલા આવજો એ મારા ઢોલરાના ધણી. તો રામ કહું તને રામ દે અને હિરાન કહું મેરે લાલ, જય નર ને પીર રામ બેટિયો બાપા નર નારી થઈ ગયા નિયાલ. લીલો ઘોડો તમારો નવલખો એ બાપા લીલો ઘોડો નવલખો એની મોતીડે જડી લગા અજમલ ના જાયા કુંવર રામદેવ અમારા જુગ જુગ ના હોય પરણા. રામા તમારી વાડીએ અને વડી ઓલા પંખી ડાઈ કરી કિલો
એ હમણાં રામા પીર આવશે એ તો લીલુડે ઘોડે સવાર તો રામે ઘોડો શણગારીજો અને કાઢો દેવળની બાર એ એવો સાંદો સૂરજના પેગડા બાપાના કલંક ધરી અવતાર હરજી આલો દીવડી હરજી આલો દેવડે ને પૂજવાય રામા પીર કોઠિયાના કોઠમાં ટાળશે ધણી હાજાય કરશે સરી ધજાયું ફરકી ધરમની અને વળી પરચાનો નહીં પા એ અજમલ જાયા તમે આવજો મારી વેલી કરજો વા તો રમાયવજો હમા અને કળિયુગ આવ્યો કરું એ એવી હરજી ભાંડી નથી બાપા આવજો હજરા હજૂર ધજા દીઠી ધણી હાંભળે એ પીરજી ધજા દીઠી ધણી હાંભળે અને જેના દેવળ દીખે દખજાય તો આવા દર્શન કરતા ઢોલરાના પીરના એના પનના પ્રાચિત જા અરે આજ રામા કહું કે રામદેવ અને વળી હું તો હીરા કહું સુખલાલ પણ આજે નરને ભેટ્યો પીર રામદેવજી અને યા નરથયા તો લીલા પીડા તારાની જા ભર કે લીલા પીડા તારાની જા ભર કે થોડું પાસ દો ને મિત્રો થોડું પાસ દો ને બાપા કઈ રાગ નથી બહાર નીકળતો ये लीला पीड़ा तारानी जा भर के लीला पीड़ा तारानी जा भर के બોલો બાપ ઢોલનાની મોજ બોલો ये आवा લીલુડાની જે પાટે પધારો મારા ઢોલરાના ધણી રામદેવ હે આવા